મિત્રો હાલમાં પહોંચ્યા છે જામનગર અને જામનગરમાં અમને કાકા મળ્યા છે. કાકા કઈક બોલો દ્વારકા વિશે કઈક. દ્વારકા તમે હું 5 વર્ષથી નથી ગઈ. અહીંયા રહો છો તમે? હા, અહીંયા રહું તો એનો હુકમ હોય તો જ થાય. હુકમ હોય તો જ જવાય ને. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. સવારના વાગી ગયા છે 4 અને અમે તાપવા લાગલા છે. મીતભાઈ ઠંડી કેવી લાગે? જોરદાર ઠંડી લાગે કે? અને પેલા બેટા જે ઉતર છે દુજિયા કરતા હોય કીધું તાપવા ચાલો. અમે હુવા ના એમ કે અમે હુવા દીધા. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. મારું નામ છે સોનુ નાયકા અને તમને ખબર જ છે કે અમે વલસાડથી દ્વારકા પદયાત્રા માટે નીકળેલા છે અને આજે અમારો દિવસ છે 13મો અને હાલમાં અમે ચાલી રહ્યા છીએ જામનગર હાઈવે. અમે સીધા પહોંચશું ઢોલથી પછી સીધા જામનગર. તો અમે રોકાઈ ગયેલા હતા ભારત હોટલ પદ્ધતિ પર અને રોકાવા એટલા માટે પડેલું કે આ રસ્તો સામસુમ છે અને અહીંયા રેડ લાઇટ એરિયો છે એટલા માટે રોકાઈ જવું પડે. વધારે રિસ્ક લેવું ધરી પડી શકે. સ્કૂલ બોયઝ લાસ્ટ બેન્ચ. લાસ્ટ બેન્ચ. સવારના વાગ્યા છે 8:30 અને અમે નીકળેલા 5 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં અમે 15 કિલોમીટર તો કાપી નાખ્યું છે. હજુ ડ્રોલ કરતા અમને 15 કિલોમીટર હજુ અમારે કાપવાનું છે. મીટ થાક નહીં લાગતો ને? મીટને થાક નહીં લાગે. મીટ એકદમ સ્ટ્રોંગ છે અને હું પણ એકદમ સ્ટ્રોંગ છું. સારી રીતના અમે બપોર સુધીમાં ડ્રોલ પહોંચી જશું. ત્યાં આરામ કરશો અને ભજન ગાવાની સ્કૂલમાં હતા ને ત્યારે અમે બહુ ભજન ગાતા છે. પ્રાર્થના કરાય ત્યારે તમે સ્કૂલમાં તું કયું ભજન ગાતા? ભજન ગાતા નહીં પણ એક આવડતું છે. संदेश जाने वो कौन सा देश जहाँ हम चले आए द्वारका नगरी चले आए. गाइस, રાજકોટ જામનગર હાઈવે પર 10 થી 15 કિલોમીટરના અંતર પર પાણીનો ટીપો બી નહીં મળે. આખો એરિયા સૂકતો, ગલા સબકા સૂકતા હે. મીત બરાબર નહીં? તાર બી ગળું સુકાઈ ગયેલું ને? પાણી સેફ્ટી કરીને આવલા પાણી અમારું પૂરું થઈ ગયું. તરસ જ એટલી લાગે. આગળ દુકાન પાણી લે પણ દુકાન જ નથી આવતી. એક જગ્યા પર બેહવા કરતા ચાલતું રહેવું સારું પડે. બેસીએ પણ ક્યાં? બધી જગ્યાએ ગરમી છે, ગરમીનો માહોલ છે. બેસી રહી તો પછી અમને તકલીફ પડે વધારે. એના કરતા થોડું 2-3 કિલોમીટર મળે જરા બેસી જાય અને પાણી વાણી મળે તો સારી વાત. કોઈ ગાડીવાળાને હાથ કરી જોઈએ, કોઈ તો પાણી આપશે. મીટ હાથ કરજે, મીટ બાટલો બતાવજે. કોઈ ગાડી આ ફોર લાડી છે બધા ને. ક્યાં રોજ 7 કિલોમીટર રહ્યું છે ગાઈસ. તરસ લાગેલી છે હવે. બોલ ગુલાબ કા પાણી નહીં મિલે રહા. આગળ પાણીની ઉમ્મીદ દેખાડી છે હવે. કોઈને ના ઉભા રાખવા પડે. ગલા સબકા સુખ ગયા હમારા. બાટલા બેબી પેલા ને અમે તને મને બતાવ આને કેમ આ પિકઅપ પર ને ઉભરા હતી. પાણી માટે આ એરિયો રાતના કવર કરી દે પણ રેડ લાઇટ એરિયો ઉપર ઠીક છે. પાણી વાળીની કંઈ સુવિધા નહીં મળે, કંઈ મળે નહીં. એટલા માટે રાતનો અમે સ્ટે કરી દીધો ભારત હોટલ પર. ને આ બાજુ આજે ગરમી કાલે બહુ વધારે હતી, આજે ઓછી છે. હજુ સમય બી નથી થયો ગરમીનો. આગળ દુકાન આવેલી છે ગાઈસ. પાણી મળે તો પીએ. દુકાન એક હોટલ આવી છે નાની બધી. પાણી લઈ લે એને લે મારી તરસ અહીંયા લે અને બીજા બોટલ બી લઈ લે. હજુ અગાડી પાણી નહીં મળ્યું તો ગાઈસ પાણીની બોટલ લઈ લેલી છે એટલે જલ્દી ગોઠ લગાવો. પીલો પાણી 20 વાળું કઈ ઠંડુ. શું લેમ?
ચાલી જાય जैसे किलो ने दे देता है पहले चटक पटक चटक पटक ये क्या होता है चटक पटक गाइस સાંજનો સમય થયો અને પવન જો ની ફૂંકાવે અને પાછળ ખેંચે ચલાઈ ગઈ પાછળ નીચે લાઈને પાછળ ખેંચી રહી છે મિત્રો હાલમાં અમે પહોંચ્યા છે જામનગર અને જામનગરમાં અમને કાકા મળ્યા છે કાકા કઈક બોલો દ્વારકા વિશે કઈ દ્વારકા તમે હું 5 વર્ષથી નથી ગયો. અહીંયા રહો છો તમે હા, અહીંયા રહું તો એવું એનો હુકમ હોય તો જ થાય. હુકમ હોય તો જ જવાય ને અને આપણે દ્વારકા વાળાને દયા એવું નથી. હા એટલે ખૂબ એની દયા છે આપણે. દ્વારકા વાળા દયા તો છે પણ હુકમ હોય તો જ દ્વારકા જવાય બાકી હુકમ હોય તો દ્વારકા જ જવાય. જવાય બાકી એને અહીંથી જાત્રાળુ ઓલા બધા જાય ને હા. ત્યારે આપણે સેવા અહીંયા કરી સેવા આપો છો એટલે દ્વારકાધીશ ને પૂરેપૂરે મતલબ પૂરોનો સપોર્ટ આપણને. સફર મતલબ કેવું કે હુકમ હોય તો જ જવાય અહીંયા અમે રાવટી નાખી અહીંયા કામ કરવાનું અહીંયા રહી તો બી નથી જવાનું તો વિચાર કર એટલે મતલબ કે જ્યાં સુધી દ્વારકા હાલીને બધા માણસો જાય ને હા. એની સેવા કરી એટલે દ્વારકા વાળાની આ મહેરબાની એને જમવાનું બધું વ્યવસ્થા બધી ટોટલ કરી 5 વર્ષથી મતલબ હું નથી ગયો. હુકમ થાય તો જ જવાય દ્વારકા એમ કહેવાય હે ને હા, તો જ. કોઈ નો જઈએ બાકી ઠાકર કરે એ ઠીક બોલો જય દ્વારિકાધીશ જોયું ગાઈસ હુકમ હોય તો જ જવાય અહીંના લોકો પણ ખુદ કહેતા છે કે હુકમ હોય તો જ જવાય ખોટું હોય? એમને એમ ના જવાય એટલે સાચી વાત છે ને? સાચી વાત સાચી વાત સાચી વાત બાકી આ તમારું કઈ પર્યાણ હતો જવાનું ના ના કઈ નહીં અચાનક ની કઈ હા તો એનો હુકમ આજે અમારો 13મો દિવસ એવો કે જેમાં અમે 70 કિલોમીટર ટોટલ કાપવાના બોલો દિવસ છે 20 હવે 50 કાપી નાખ્યો છે પદ્ધરી ભારત હોટલથી લઈને જામનગર સુધીનો સફર 70 કિલોમીટરનું અંતર અમે આજે કાપવાના આજે પહેલો દિવસ એવો કે ટોટલ 70 કિલોમીટર પહેલે 63 કાપેલું રાતના 12:30 વાગ્યા અને હજુ અમે ચાલતા છે અમે હાલમાં પહોંચી ગયા જાંબુડા ગામમાં અને અમારા જ્યાં બેગ છે ત્યાં સુધી અમારે પહોંચવાનું છે આજે એટલે જામનગર સુધી અમારે જવાનું છે 15 કિલોમીટર બાકી છે હજુ તો ફાઇનલી ગાઈઝ જામનગરમાં એન્ટર થઈ ગયા છે જામનગર પહોંચી ગયા છે અને અહીંયા સ્ટે કરીએ અને સવારે અહીંથી આગળ વધશું અને આપણો વ્લોગ બી સમાપ્ત કરીએ જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ